વલસાડમાં શ્વાને દીપડાને ઊભી પૂંછડીએ ભગાડ્યો। જિલ્લાના ઉમરગામના કલગામ વિસ્તારમાં વધુ એક વખત દીપડાની હાજરી નોંધાઈ। આ વખતે દીપડો સીધો રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ગયો। નજીકની એક કંપની પાસે આવેલા ઝૂંપડામાં ઘૂસીને શ્વાન પર હુમલો કર્યો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં દેખાય છે કે દીપડાના હુમલાનો શ્વાને પ્રતિકાર કર્યો અને અંતે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો। આસપાસના લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચિંતાનો માહોલ છે। ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। વન અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટના ધોરાજીમાં આખલાઓનો આતંક જોવા મળ્યો। અહીંયા સોની બજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। સોની બજારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો। વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી। સોની બજારમાં બે આખલા વચ્ચે 1 કલાક સુધી લડાઈ ચાલી। વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી, કારણ કે આખલાઓ જ્યારે બાજતા હોય છે, આવી રીતે યુદ્ધ થતું હોય છે, ત્યારે આસપાસમાં જે પણ રાહદારી વાહન ચાલકો આવે તેને અડફેટે લઈ લેતા હોય છે। ધોરાજીમાં આવા બનાવો તો અવારનવાર જોવા મળે છે અને નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી થતી નથી, જેથી લોકોમાં આ મુદ્દે નારાજગી પણ છે। અને હવે વાત તહેવારમાં તંગદિલીની। દહેગામના બહિયલમાં બબાલ મામલે હવે તપાસ ચાલી રહી છે। રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે અને 2 ફરિયાદ દાખલ કરાઈ છે। ઉશ્કેરણી કરીને હિંસા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। હિંસા કરાવનારાઓને પાઠ ભણાવવામાં આવશે એવું રેન્જ આઈજીએ જણાવ્યું છે। 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। અથડામણના પ્રત્યક્ષદર્શીએ નિવેદન આપ્યું। 10:30 થી 11 વાગ્યા વચ્ચે પથ્થરમારો થયો। 1500 થી 2000 માણસોનું ટોળું હતું। જે બાજુ જઈએ એ બાજુ પથ્થરો આવતા હતા। પોલીસની ગાડીઓના પણ કાચ ફોડી નાખ્યા। ઘરમાંથી 3જા માળેથી પથ્થરો મારતા હતા। આ લોકોનું આ પ્રી પ્લાનિંગ હતું એવી વાત પણ તપાસમાં આવી રહી છે સામે। પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો। એ જાણકારી આપવાની હતી, પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે, આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે। જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે। દહેગામના બહિયલ ગામમાં બનેલ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદી છે સૌનક પટેલ, જે આ જ ગામના રહેવાસી છે। તેમની સાથે આપણે વાત કરીશું। સૌનકભાઈ, શું ફરિયાદ નોંધાવવામાં આવી છે આપના તરફથી? ફરિયાદ તો કાલ રાતે જે થયું હતું કે લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ, 11:15 પથ્થરમારો ચાલુ થઈ ગયેલો। એ પછી એ લગભગ 1500 થી 2000 માણસનું ટોળું હતું ફરતે વિચારે બાજુ, અને જે બાજુ પથ્થર આવતા હતા, એટલે એ હિસાબે અમે લેડીઝોને બધાને અંદર કરી દીધા ઘરમાં સેફ, નહીં કદાચ કોકને વાગી કરી જાય, અને અમે ઓછા માણસ હતા। પછી જેમ પોલીસ આવી તેમ પોલીસના બી કાચ તોડી નાખ્યા એ લોકોએ। ફરી પોલીસ આવી ત્યારે ધીરે ધીરે શાંત પડ્યું। પછી ટીયર ગેસ છોડ્યા, પછી શાંત પડ્યું। કેટલા લોકોનું ટોળું આવ્યું હતું ને આખી જે પરિસ્થિતિની વાત કરીએ તો આપણે શું જોયું? પરિસ્થિતિમાં તો એકલા પથ્થર જ જોયા છે, કારણ કે ઘરેથી 3જા માળેથી પથ્થર નાખતા હતા એ લોકો। જ્યાં જોવો તો ધાબા પર ચડીને પથ્થર જ નાખેલા છે એ લોકોએ। કયા કારણોસર આ બનાવ બનવા પામ્યો છે, એવું કંઈ જાણવા મળ્યું? એવું કોઈ કારણ જ નથી કે આ વસ્તુ થાય। આ લોકોનો પ્રી પ્લાનિંગ જ હતું આ માટે। કયા પ્રકારની તૈયારીઓ આપને લાગી રહી છે કે આપ કહી રહ્યા છો પ્રી પ્લાનિંગ, તો કયા પ્રકારની તૈયારીઓ સાથે આવ્યા હોય? તૈયારીઓમાં તો એવું છે કે કોઈના ધાબા પર પથ્થર હોય નહીં। આ લોકો પહેલાંથી જ પથ્થર ચડાયેલા હતા, એના હિસાબે અમને 2 કલાક સુધી પથ્થર ચાલ્યા। બાકી એટલા બધા પથ્થર તો હોય નહીં, કોઈના ધાબા પર તો નાખ જ કરે।
શું ફરિયાદ નોંધવામાં આવી છે? કઈ કઈ કલમો આપને કોઈ જાણકારી આપવામાં આવી છે કે કેમ? નહીં, અત્યારે હાલ મને ખ્યાલ નહીં કઈ કલમ મારી છે. અચ્છા, કેટલા લોકોની વિરુદ્ધમાં નોંધવામાં આવી? નોંધાવી તો 1500 વિરુદ્ધ છે. 1500નું ટોળું હતું. હવે એમાં અત્યારે 60 જેટલા માણસને પોલીસે એ કર્યા છે. તો આ હતા ફરિયાદી સૌનક પટેલ કે જેમના દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ઘટનાની અંદર તેમને પણ ઈજા પહોંચી છે અને તેઓએ પણ સારવાર કરાવી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ. સુરેન્દ્રનગરમાં આશા વર્કરોનો વિરોધ મામલો. જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે રકઝક થઈ. આશા વર્કર યુનિયન લીડર સાથે રકઝક થઈ. કોંગ્રેસ મહિલા નેતાએ વિરોધ કર્યો. કોઈ પણ પક્ષની અમારી જરૂર નથી, આશા વર્કરે કહ્યું. ઝરણાબેન જાનીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે કેવી રીતે આશા વર્કરોએ રકઝક કરી હતી. કોંગ્રેસ કોણ છે મને નથી ખબર, ભાજપ કોણ છે મને નથી ખબર. કોંગ્રેસ અને ભાજપ આ બધાય પોતાના ફોટા પાડવા અને વિડીયો બનાવવા આવે છે. અમારે એ લોકોથી કઈ લેવા દેવા નથી. અમે જાણતા પણ નથી એ લોકો અહીંયા એમના વિડીયો બનાવવા આવે છે. કોણ અમને ન્યાય અપાવે છે? કઈ સરકાર, કઈ સત્તા અમને ન્યાય અપાવવા આવે છે? સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ રેલી યોજી અને પડતર માંગો અંગે ઉગ્ર રજૂઆત કરી. લઘુત્તમ વેતન, પૂરતો પગાર, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ 4માં સમાવેશ કરવો, ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ, મેટર્નિટી લીવ, પેન્શન યોજના સહિતની માંગો પૂરી નહીં થતા રજૂઆત કરી. આશા વર્કર બહેનો દ્વારા આક્ષેપ કરાયો કે ફરજિયાત ઓનલાઈન કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દબાણ કરાવાય છે. તમામ માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી તારીખ 30 સપ્ટેમ્બરથી હડતાળ પર જવાની ચીમકી આપી છે. આજે અમે કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરવાયા છીએ ને આવેદનપત્ર આપવાયા છે. આવેદનપત્ર તો અમે અઠવાડિયામાં 2 વાર આપેલું છે. 11 તારીખે પણ અમે આવેદનપત્ર આપેલું હતું, જેમાં અમારી બધી જ માંગણીઓ અમે આવેદનપત્રમાં સાહેબને દરખાસ્તમાં લખેલી છે. તોય છતાં અમારો કોઈ પણ પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. આજે અમારા તમામ બહેનો એટલા માટે ભેગા થયા છે કે આરોગ્ય વિભાગમાંથી અમારા ઉપર ખૂબ દબાણ ચાલી રહ્યું છે. ઓનલાઈન કામગીરી કરો. તમામ આશા વર્કર બહેનો આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે સમાન કામ અને સમાન વેતન, લઘુત્તમ વેતન અમને આપે, ફિક્સ પગાર અમારો કરે, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે. અમે છેવાડાના માનવી સુધી સેવા, આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડી છે, તો સરકાર અમારો અવાજ કેમ નથી સંભાળતી? ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. સૂત્રાપાડા, ખાંભા પંથકમાં વરસાદના અહેવાલ છે. ટોબરા, આલીદર, હરમડિયા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. ગીર નજીકના ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. તો સૂત્રાપાડા, ખાંભા પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે, તો ગીર સોમનાથના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાયું છે.